પાલનપુરના ખેમણા ટોલ પ્લાઝા પર એકત્ર થયા હતા ખેડૂતો સહિત સ્થાનિકો। ટોલ પ્લાઝાના સ્થાનિકો પાસેથી ટોલ વસૂલવાના નિર્ણય સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે। 18 ઓગસ્ટે ખેડૂતો હજારોની સંખ્યામાં એકત્ર થઈ કરશે વિરોધ પ્રદર્શન। સ્થાનિક ખેડૂતોને ટોલમાંથી મુક્તિ નહીં મળે તો ખેડૂતો પશુઓ સાથે નેશનલ હાઈવે પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। ગઈકાલે ટોલ મેનેજર સ્થાનિક ખેડૂતોને પણ ટોલ પાસ લેવું ફરજિયાત આપ્યું હતું નિવેદન। ટોલ મેનેજરના નિવેદન બાદ ખેડૂતોમાં વધ્યો છે આક્રોશ। 18 ઓગસ્ટે ખેડૂતો ટોલ ટેક્સ નેશનલ હાઈવે પર ઉતરીને કરશે વિરોધ પ્રદર્શન। જેકેસી ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। ઓકે, આજે ખેડૂતો અમારી 18 તારીખે જે આંદોલનનો કાર્યક્રમ હતો એના અગેન્સ્ટમાં કાલે શૈલેન્દ્ર શ્રી રાજપૂતે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને ખોટો મેસેજ પસાર કર્યો છે અને ખેડૂતોમાં આક્રોશ વધારે પેદા કર્યો છે। એના અનુસંધાને અમે આજે ભેગા થયા છીએ અને અમને મેસેજ આપી રહ્યા છે કે તમે ખોટા બળતામાં ઘી અથવા તો પેટ્રોલ છાંટવાનું કામ ના કરો। મહેરબાની કરીને અમે ગાંધી ચિત્રા માર્ગે શાંતિથી આંદોલન કરવાના છીએ, એટલે અમારામાં હિંસા થાય અને કોઈ પોલીસે બળ પ્રયોગ કરવો પડે એવું તમે ના કરો, એવું એમને મેસેજ આપવા માટે થઈને ભેગા થયા છીએ। અને અગાઉ એમણે જે પ્રમાણે કાલે જે મુદ્દા છેડ્યા હતા એના વિશે ચર્ચા કરી લઉં કે 18 વર્ષથી 2008 થી આજે ટોલ ટેક્સ લાગેલો છે, તો 18 વર્ષથી અત્યાર સુધી બધા ખેડૂતોને ફ્રી જવા દેવામાં આવતા હતા, પરંતુ આ શ્રીમાન સાહેબ આવ્યા એના પછી એમને મનમાની કરવાનું ચાલુ કર્યું છે અને ખેડૂતોને હેરાન કરવાનું ચાલુ કર્યું છે। એટલે અગાઉ જો અમારા ફ્રી લેવામાં આવતા હતા તો એવો તો કયો નિયમ આવી ગયો છે કે જેના કારણે તમે અમારી પાસેથી લેવાના ચાલુ કર્યા છે અને આવે છે તો પણ અમારો એ નિયમનો વિરોધ છે। અમે અમારો આ જે જૂનો રોડ હતો 2008 પહેલા અમારા નવાબના સમયથી અમારા બાપ દાદાઓ આ રોડ ઉપર ચાલતા હતા, એ રોડને તમે ટોલ ટેક્સ કરી દીધો અને અમારી ઉપરથી ખોટી રીતે ટોલ ટેક્સની ખંડણી ઉઘરાવવાનું ચાલુ કર્યું છે, જેનો અમે વિરોધ કરીએ છીએ। વર્ષોથી આ પાલનપુરથી જવાનો રોડ હતો, આજુબાજુના લોકોને પૂરતી સુવિધા વર્ષોથી મળતી હતી। ટોલ ટેક્સ બન્યો એને પણ આજે 18 વર્ષ થઈ ગયા છે। 18 વર્ષ સુધી આ ટોલ ટેક્સ ઉપર આજુબાજુના 20 ગામોના લોકો અવરજવર કરતા હતા। કોઈનો પણ ટોલ કે કોઈનો પાસ આજ સુધી બનાવ્યો નથી અને કોઈએ હેરાન કર્યા નથી। છેલ્લા 1.5 વર્ષથી આ જે સાહેબ આવ્યા છે એમને સતત પોતાની હુકુમત ચલાવી અને આજુબાજુના ગામડાના રહેતા ગરીબ માણસો, ખેડૂતો કે અન્ય નાના ધંધા રોજગાર કરતા લોકોને સતત પરેશાન કરી અને પાસ લેવા માટે મજબૂર કરી રહ્યા છે। હવે આ પાસ અમે ખેડૂતો મહિનામાં 1 વાર કે 2 વાર પાલનપુર જવાનું થાય અમારું પોતાનું વાહન લઈને, તો એ સમયે અમને પાસ પણ પોસાતો નથી અને ટોલ ભરવો પણ પોસાતો નથી। અને શા માટે પોસાય? અમારે 2 કિલોમીટર કે 3 કિલોમીટરના એરિયામાં અમારા ગામડાઓ છે અને એ ગામડાઓમાં અમારે જવાનું હોય અને અહીંથી કરવાનું હોય, અમારા સગા સંબંધી કે અમારા મિત્રો આવતા હોય તો એમને પણ ટોલ નાકાને લીધે સતત પરેશાની થાય છે। એના સિવાય પણ આજુબાજુના ગામડામાં કાચા રોડ ઉપર બીજા લોકો ટોલ બચાવવા નીકળે છે ત્યારે સતત અકસ્માતો થઈ અને અમારા ગામડાઓના છોકરાઓના ઘણાના મોત થઈ ગયા છે। એટલે આવી ઘણી બધી સમસ્યાઓ છે। અમારી માંગણી એ છે કે આજુબાજુના ગામોના જે 20 કિલોમીટરના એરિયાના ગામોના છે લોકો છે, એમના ખેડૂતો છે કે અન્ય જે પ્રાઇવેટ વાહનો નથી પણ જે ખેતીના વાહનો છે એ વાહનો લઈને ખેડૂતો આવે છે, એમને મહિનામાં 1 કે 2 વાર આવવું પડે છે, તો એમનો ટોલ ટેક્સ નાબૂદ કરવો જોઈએ। એના માટે 18 તારીખે અમે મોટું આંદોલન છેડ્યું છે, એ આંદોલન અમે કરવાના છે અને જો એ આંદોલનમાં અમને સફળતા નહીં મળે તો અમે મોટો મેપ સાથે કાર્યક્રમ કરવાના છે। એક મોટું આયોજન કર્યું છે કે તબક્કાવાર જે પણ કાર્યક્રમો કરવા પડે, બહેનો સાથે આંદોલનો કરવા પડે કે ટોલ નાકાએ અમારા પશુઓ છોડવા પડે તો પણ છોડવા માટે અમારી તૈયારી છે અને અમે લડશું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। પાલનપુર શહેરથી કોઈ પણ હિન્દુ ભાઈ હોય એને દર્શન કરવા શ્રાવણ મહિનો હોય કે કોઈ પણ મહિનો હોય, મહાદેવના દર્શન કરવા હોય તો બાલારામ જવું પડે, મહાદેવના દર્શન કરવા હોય તો વિશ્વેશ્વર જવું પડે, અથવા ખેડૂત મિત્રોને પણ અહીંથી એમને એક ખેતરથી બીજા ખેતરમાં જવું હોય તો પણ જો અહીંયા ટોલ ટેક્સ ભરવો પડે તો આ મુગલોના શાસન કરતા પણ ખરાબ આ નીતિ છે। એક સમય હતો જ્યારે અકબર જે મુગલ બાદશાહ છે, મુસ્લિમ બાદશાહ છે, તો એને ધાર્મિક કરવેરો જે હતો એને માફ કર્યો હતો। એની જગ્યાએ આજની સરકાર આજની આજે એનએચએ આવી હોય તો એ આજે ટેક્સ લગાવે છે શેના ઉપર? મહાદેવના દર્શન કરવા ઉપર। આજે ખેડૂતોને આજુબાજુના પોતાના ઘેર જવું હોય, રસ્તો ક્રોસ કરવો હોય, ઘેર કોઈ મહેમાન આવતું હોય તો ટોલ ટેક્સ ભરવાનો? અરે આ જગ્યા જે તે વખતે ખેડૂતોએ જયારે હાઈવે બનાવવાનો હતો તો પોતાના ઘરમાંથી જગ્યા કાઢીને આપી છે સરકારને, અને આજે સરકાર બાપ બનવાનો ટ્રાય કરી રહી છે। આજે આ સરકાર જોડેથી જયારે ખેડૂતો કઈ માગણી કરી રહ્યા છે તો અહીંયા બેઠેલો એનો અધિકારી દાદાગીરીથી કહે છે કે અમારા કાયદા છે, અમારા કાયદા તમે ગોળીને પી જાઓ, નહીં તો અમે તમારા આવા કાયદાનું
જે અમારા મૂળભૂત અધિકારનું હનન કરતા હોય એનો વિરોધ કરીએ છીએ. બંધારણની અંદર અમને આ અધિકાર આપવામાં આવે છે કે તમે અમારી રીતે ખોટી રીતે અમારી પાસેથી કોઈ પણ પ્રકારના ટેક્સ ના ઉઘરાવી શકો. અને જે લોકલ વ્યક્તિ અહીંયા રહેતા હોય, પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારથી 10 કિલોમીટરની અંદર 9 કિલોમીટરની અંદર આ ટોલ ટેક્સ આવેલો છે. આજે અમને ગર્વ એ થાય છે કે આનંદીબેન પટેલ જયારે હતા એમને આખા ગુજરાતના ટોલ ટેક્સ બધાના માફ કર્યા છે. અને તમે એને છે અહીંયા બેઠા બેઠા જોડે જે રહેતા હોય એના ટેક્સ લેવાની વાત કરો છો. બિલકુલ આ ખોટી વાત છે. મહાદેવના દર્શન કરવા માટે પૈસા ભરવાની વાત આવતી હોય તો પાલનપુરનો કોઈ નાગરિક, પાલનપુર તાલુકાનો કોઈ નાગરિક ભગવાનના દર્શન કરવા માટે આવો જજિયા વેરા જેવો ટેક્સ અમે નહીં ભરીએ. 18 તારીખે તમને અમે તમારી ઓકાત બતાવીશું કે ખેડૂતો શું છે.